નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજના વિડીયોમાં આપણે જોઈશું સામાન્ય જ્ઞાન જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય અને અતિ મહત્વના પ્રશ્નો હોય તેવા જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો આજના વિડીયોમાં જોઈશું. મિત્રો વિડીયો વ્યવસ્થિત જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. વિડીયો વ્યવસ્થિત જોઈ ટેસ્ટના તમામ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી જનરલ સાયન્સના સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈએ વિડીયોમાં. આવર્ત સારણીમાં કુલ કેટલા અધાતુ તત્વો છે? સાયન્સના પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો. પ્રથમ પ્રશ્ન શું છે? આવર્ત સારણીમાં કુલ કેટલા અધાતુ તત્વો છે? કેટલા હોય છે? 22. ખાસ યાદ રાખવું. પાણીને શુદ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? જે પાણી હોય તેને શુદ્ધ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લોરીન. ક્લોરીનથી પાણી છે તે શુદ્ધ થાય છે. વર્ષા માપક યંત્ર કયું છે? વરસાદ માપવાનું યંત્ર હોય તે કયું છે? યુડોમીટર. યુડોમીટર છે વર્ષા માપક યંત્ર. ક્યાં રુધિર જૂથમાં એન્ટીજન હોતું નથી? એવું રુધિર જૂથ કયું હોય છે? A, B, C, D જે રુધિર જૂથો હોય છે તેમાંથી કયું રુધિર જૂથ એવું છે કે જેમાં એન્ટીજન હોતું નથી? O નામનું જે રુધિર જૂથ છે તેમાં એન્ટીજન હોતું નથી. એક્સરેની શોધ કોણે કરી હતી? કોણ છે એક્સરેના શોધ કરતા? રોન્ટજન. વૈજ્ઞાનિક છે રોન્ટજન કે જેમણે એક્સરેની શોધ કરી હતી. એક નોટિકલ માઇલ બરાબર કેટલા થાય? એક નોટિકલ માઇલ કેટલા થશે? 1.85 કિલોમીટર. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ આઈએમપી છે. એક નોટિકલ માઇલ બરાબર 1.85 કિલોમીટર. આઈબીએમ શું છે? આઈબીએમ શું છે? આઈબીએમ કંપની છે. આઈબીએમ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આઈબીએમ નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આઈબીએમ કંપની છે, ખાસ યાદ રાખવું. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે કયો ગેસ જે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ છે તે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખવું. કયા ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય લાગે છે? સૂર્યની આસપાસ ફરતો હોય એવો ગ્રહ કે જેને સૂર્યની પ્રદક્ષિણા કરવામાં સૌથી ઓછો સમય લાગે છે, કયો ગ્રહ છે? બુધ ગ્રહ. બુધ ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય લાગે છે. સૌથી વધારે ચમકતો તારો કયો છે? સાયરસ. સાયરસ નામનો તારો છે જે સૌથી વધારે ચમકતો તારો છે. નરી આંખે જોઈ શકાય તેવો દૂરનો ગ્રહ કયો છે? જેને જોઈ શકીએ છીએ નરી આંખે તેવો દૂરનો ગ્રહ શનિ. શનિ ગ્રહ છે દૂરનો, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? રૂમેટિઝમ નામનો જે રોગ છે તે કયા શરીરને પ્રભાવિત કરે છે? અસર કયા શરીરના કયા અંગને કરે છે? સાંધા. જે આપણા પગના હાથના સ્નાયુના જે સાંધા હોય છે તેમને અસર કરતો રોગ છે રૂમેટિઝમ, ખાસ યાદ રાખવું. ત્રિગુણી રસી કયા રોગના રક્ષણ માટે નથી? પ્રશ્ન વ્યવસ્થિત વાંચવો મિત્રો. કોઈ પણ રીતે છે નથી એમાં ખાસ ધ્યાન રાખવું. શું પૂછેલું છે કે ત્રિગુણી રસી કયા રોગના રક્ષણ માટે નથી? કયા રોગના રક્ષણ માટે નથી? ટાઇફોઇડ. ટાઇફોઇડના રક્ષણ માટે નથી. H1N5 એ કયા રોગનો વાયરસ છે? વાયરસનું નામ છે H1N5. કયા રોગમાં હોય છે? બર્ડ ફ્લૂ. બર્ડ ફ્લૂ વાયરસ હોય છે તેમાં છે આ વાયરસ. બર્ડ ફ્લૂ નામના રોગમાં આ વાયરસ હોય છે H1N5, ખાસ યાદ રાખવું. ફોસ્ફરસની ખામીથી કયો રોગ થાય છે? રિક્ટસ. રિક્ટસ નામનો રોગ થાય છે ફોસ્ફરસની ઉણપથી. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. થર્મોમીટરની શોધ કોણે કરી? કયા વૈજ્ઞાનિકે કરેલી છે? ગેલિલિયો ગેલિલીએ. નામ ખાસ યાદ રાખવું, જાણીતો છે વૈજ્ઞાનિક થર્મોમીટરના શોધક ગેલિલિયો ગેલિલી. લિફ્ટની શોધ કરી
કોણે કરેલી છે? લિફ્ટની શોધ કરનાર વૈજ્ઞાનિક છે એફજી ઓટિસ. લોગેરિધમની શોધ કોણે કરી હતી? લોગેરિધમ કોણ હતા? જોન નેપિયર. લોગેરિધમના શોધક છે જોન નેપિયર. સાપેક્ષતાનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનનો જન્મ કયા દેશમાં થયો હતો? જે આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિક છે તેમણે સાપેક્ષતાનો સિદ્ધાંત આપેલો છે. તો તે વૈજ્ઞાનિકનો જન્મ છે તે કયા દેશમાં થયો હતો? કયા દેશના છે તેઓ? જર્મની. જર્મનીના છે આઇન્સ્ટાઈન. નદીમાં તરતું વહાણ દરિયામાં આવે ત્યારે શું થાય છે? શું થાય છે? વહાણ થોડું ઉપર આવે છે. નદીમાં જે વહાણ તરતું હોય તે દરિયામાં થોડું ઉપર આવે છે. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. શેમાં હોય છે પાણીની ઘનતા સૌથી વધુ? 4 સેલ્સિયસ પર હોય છે. શેની પાણીની ઘનતા સૌથી વધુ હોય છે? 4 સેલ્સિયસ તાપમાને. ખાસ યાદ રાખવું. માનવ નિર્મિત પ્રથમ કૃત્રિમ રેસા ક્યાં છે? માણસ દ્વારા નિર્માયેલા કૃત્રિમ રેસા છે નાયલોન. હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? પાણી. હાઇડ્રોજનને સળગાવીએ તો તેમાંથી શું બને? પાણી. વરાળ સ્વરૂપે પાણી બની જાય છે હાઇડ્રોજનનું. સોડા વોટર બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? સોડા વોટર જે બનાવીએ છીએ તેના માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે તેમાં. ખાસ યાદ રાખવું. 8 પગ વાળું પ્રાણી કયું છે? જે પ્રાણીને 8 પગ હોય તેવું પ્રાણી છે કરોળિયો. કરોળિયો હોય છે જે ઝાડા બનાવે છે તેને 8 પગ હોય છે. ખાસ યાદ રાખવું. કયા રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે? કયો રંગ છે તેવો? લાલ રંગ. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ છે એ સૌથી વધુ હોય છે. દરિયાકાંઠાની નજીકના પાણીની સપાટીમાં દિવસમાં કેટલી વાર વધઘટ થાય છે? દરિયાકાંઠાની નજીકના પાણીની જે સપાટી હોય છે તે દિવસમાં કેટલી વાર તેમાં વધારો ઘટાડો થાય છે? 2 વખત થાય છે આખા દિવસમાં. ખાસ યાદ રાખવું. મોસ્ટ આઈએમપી છે. બળતણના દહન માટે શાની હાજરી અનિવાર્ય છે? શેની હાજરી જરૂરી છે? ઓક્સિજનની. સૌરમંડળમાં સૂર્યની નજીકના ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને શું કહે છે? જે સૂર્યમંડળમાં આવેલા છે, સૂર્યમંડળમાં સૂર્યની નજીક આવેલા ગ્રહો કયા ગ્રહો છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. એને શું કહેવામાં આવે છે? શું કહે છે તેને? પાર્થિવ ગ્રહો. ખાસ યાદ રાખવું કે પાર્થિવ ગ્રહો કોને કહેવામાં આવે છે? તો આવડી જવું જોઈએ. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. સૂર્યમંડળમાં સૂર્યની નજીકના ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. તેને કેવા ગ્રહો કહે છે? પાર્થિવ ગ્રહો. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? કયા ગ્રહ પર દેખાય છે? શુક્ર ગ્રહ પર. શુક્ર ગ્રહ પરથી જોવાથી સૂર્ય છે તે પશ્ચિમ દિશામાં ઉગતો હોય તેમ દેખાય છે. હવામાનની જાણકારી માટે ભારતે કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે? અવકાશમાં હવામાનની જાણકારી માટે ભારતે જે ઉપગ્રહ છોડેલો છે, તરતો મૂકેલો છે, તે ઉપગ્રહ કયો છે? મેટસાટ. મેટસાટ નામનો ઉપગ્રહ છે. તે ઉપગ્રહ છે તે હવામાનની જાણકારી માટે ભારતે તરતો મૂકેલો છે અવકાશમાં. વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે? કઈ શસ્ત્રક્રિયા કરાય છે? વાસેક્ટોમી. વાસેક્ટોમી નામની શસ્ત્રક્રિયા કરવાથી જે પુરુષોમાં કરાય છે જેનાથી વસ્તી નિયંત્રણ થાય છે. ડીએનએ નું પૂરું નામ જણાવો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે અને પૂછાયેલો પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયેલો છે. શું થશે? ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. ડીએનએ નું ફૂલ ફોર્મ છે. ખાસ યાદ રાખી લેવું. ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના હોય છે? સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોની વાત છે. એને વધારે પડતા કયો રોગ થાય છે? સિલિકોસિસ. સિલિકોસિસ નામનો રોગ છે તે થવાની ખૂબ જ સંભાવના હોય છે તેમને. સૌપ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે આપ્યો? કોણે આપેલો છે? એરિક ટ્રેક્સલર. નામ ખાસ યાદ રાખી લેવું. જેણે નેનો ટેકનોલોજીનો શબ્દ છે આપેલો તે છે એરિક ટ્રેક્સલર.
લોખંડનો કાટ રોકવા શેનો ઉપયોગ થાય છે? લોખંડમાં કાટ ન લાગે અને તેને રોકવા માટે શેનો ઉપયોગ થાય છે? ઝીંકનો ઉપયોગ કરવામાં આવે છે. 22 કેરેટ સોનાની શુદ્ધતા કેટલી હોય છે? 22 કેરેટ સોનું, 22 કેરેટ, 16 કેરેટ, 24 કેરેટ, આ કેરેટના સોના આવે છે, તેમાંથી 22 કેરેટની સોનાની છે તેની શુદ્ધતા કેટલી હોય છે? 92% હોય છે 22 કેરેટની. ખાસ યાદ રાખવું. બાયોડીઝલ બનાવવા માટે કયા છોડનો ઉપયોગ થાય છે? બાયોડીઝલ જેટ્રોફા, જેટ્રોફા નામના છોડમાંથી છે તે બાયોડીઝલ બનાવવામાં આવે છે. તો છોડનું નામ ખાસ યાદ રાખવું, જેટ્રોફા. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ લીક થયો હતો? ભોપાલ દુર્ઘટના જે બનેલી હતી તે દુર્ઘટનામાં કયો વાયુ લીક થયો હતો? મિથાઇલ આઇસોસાયનેટ, મિથાઇલ આઇસોસાયનેટ નામનો જે ગેસ છે તે લીક થયો હતો ભોપાલ ગેસ દુર્ઘટનામાં. ખાસ યાદ રાખવું. આંસુ ગેસનું રાસાયણિક નામ શું છે? આંસુ ગેસનું રાસાયણિક નામ શું છે? ક્લોરોએસિટોફિનોન, ક્લોરોએસિટોફિનોન નામ ખાસ યાદ રાખી લેવું. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન સી શરીરમાં તેની ઉણપ હોય તો કયો રોગ થાય છે? સ્કર્વી નામનો રોગ થાય છે. મોસ્ટ આઈએમપી છે, પૂછાયેલો પ્રશ્ન. સિઝોફેનિયા શું છે? સિઝોફેનિયા શબ્દ છે તે શું છે? તેનો મતલબ શું થાય છે? માનસિક રોગ છે. એક માનસિક રોગનું નામ છે સિઝોફેનિયા. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલ છે? રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલું છે? પણજીમાં આવેલું છે. રાજ્ય ગોવા, ગોવાનું પણજી છે ત્યાં આવેલું છે. એર્નિથોલોજી એટલે શું થશે? પક્ષીઓનું અધ્યયન. પક્ષીઓના અધ્યયનને શું કહે છે? એર્નિથોલોજી. રુધિર જૂથોનું વર્ગીકરણ સૌ પ્રથમ કોણે કર્યું હતું? કયા વૈજ્ઞાનિકે કરેલું છે રુધિર જૂથોનું વર્ગીકરણ? લેન્ડ સ્ટીનર નામ ખાસ યાદ રાખવું, લેન્ડ સ્ટીનર રુધિર જૂથોના વર્ગીકરણ કરનાર. કયો રોગ પ્રોટીનની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થતો રોગ ક્વોશિયોરકોર, ક્વોશિયોરકોર ખાસ યાદ રાખવું. જે રોગ છે તે પ્રોટીનની ઉણપથી થાય છે. કયો નેત્ર સંબંધી રોગ છે? આંખોને લગતો રોગ કયો છે? ઝીરોપ્થેલ્મિયા, ઝીરોપ્થેલ્મિયા છે જે નેત્ર સંબંધી રોગ છે. ફૂલોનું અધ્યયન કયા નામે ઓળખાય છે? ફૂલોનું અધ્યયન, એન્થોલોજી એટલે ફૂલોનું અધ્યયન. હડકવાની રસી કોણે શોધી હતી? લુઈ પાસ્વર, લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે હડકવાની રસીની શોધ કરેલી હતી. આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના પિતા કોને કહેવાય છે? આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના પિતા તરીકે કોણ ઓળખાય છે? જોસેફ લિસ્ટર, જોસેફ લિસ્ટર નામના વૈજ્ઞાનિક ઓળખાય છે. મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકા હોય છે? પૂછાયેલો પ્રશ્ન છે. 8 હાડકા હોય છે મનુષ્યની ખોપડીમાં. લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ક્યાં થાય છે શરીરમાં? કિડનીમાં, કિડનીમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે. લોખંડનો ટુકડો પારામાં તરશે કે ડૂબશે? લોખંડનો ટુકડો હોય છે જેને પારામાં મૂકવામાં આવે તો તરશે કે ડૂબી જશે? શું થશે? તરશે. કારણ કે પારો છે તે વજને ભારે હોય છે એટલે લોખંડનો ટુકડો તેની ઉપર તરશે. 1 લીટર પાણી બરાબર કેટલા કિલોગ્રામ થશે? 1 લીટર 0.90 કિલોગ્રામ થશે. 1 લીટર પાણી બરાબર 0.90 કિલોગ્રામ. આગ ઓલવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. ખાંડમાં કયું તત્વ હોય છે? ખાંડની અંદર હોય છે કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટ નામનું તત્વ ખાંડમાં હોય છે. ખાસ યાદ રાખવું. રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ નથી. કયું ઉદાહરણ એવું છે જે રાસાયણિક પરિવર્તનનું નથી? પાણીનું વરાળ થવું. પાણીનું વરાળ થાય તે કોઈ રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ નથી. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? શેમાંથી બનાવવામાં આવે છે? જીપ્સમ એટલે કે ચિરોડી, ચિરોડીમાંથી બનાવવામાં આવે છે. જીપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ. કપડા પર લાગેલ કાટનો દાગ શાનાથી હટાવી શકાય છે? પેટ્રોલ, પેટ્રોલ દ્વારા તમે કપડામાં જે લાગેલો કાટનો દાગ હોય છે તેને હટાવી શકો છો.
કયા બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી? કયા બીજનો? તકમરિયા. તકમરિયા નામનું વૃક્ષ હોય છે, તેમના બીજ હોય છે તકમરિયાનો, એ બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી. વેલ માછલી ઈંડા આપે છે કે બચ્ચા? શું આપે છે? બચ્ચાને જન્મ આપે છે વેલ માછલી. કરોડ વગરના પ્રાણીઓ ક્યાં છે? જેને કરોડરજ્જુ હોતી નથી તેવા પ્રાણીઓ અળસિયું, કીડી અને વીછી. તેને કરોડ હોતી નથી. ખાસ યાદ રાખવું મિત્રો. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ વિડીયોમાં આગળ. જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્સપ્રેસ જનરલ નોલેજમાં ખાસ વ્યવસ્થિત વિડીયો જોજો. પાણી આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડે છે? ક્યાં પડે છે? રેટિના. રેટિના આંખમાં એક હિસ્સો હોય છે, ભાગ રેટિના, ત્યાં આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે. માણસના રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસ રક્તકણોનું આયુષ્ય. ખાસ યાદ રાખવું. ભૂરી ક્રાંતિ શાની સાથે સંકળાયેલ છે? ભૂરી ક્રાંતિ ખાતર સાથે સંકળાયેલી છે. મોસ્ટ આઈએમપી. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. શુક્ર ગ્રહ છે પૃથ્વીની નજીકનો. સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? સૌથી નાનો ગ્રહ બુધ ગ્રહ છે. ચંદ્રની સપાટીનો કેટલો ભાગ પૃથ્વી પરથી અદ્રશ્ય દેખાય છે? કેટલો ભાગ નથી દેખાતો ચંદ્ર પરથી? 41% જેટલો ભાગ છે તે અદ્રશ્ય એટલે કે દેખાતો નથી, દ્રશ્યમાન નથી. વાહનની ગતિ જાણવાના સાધનને શું કહે છે? એડોમીટર. એડોમીટર હોય છે જે વાહનની ગતિ જાણી શકાય છે તેનાથી. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? ચંદ્ર છે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ખાસ રાખવું ક્યારે થાય છે? ચંદ્ર છે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૌથી હલકું તત્વ કયું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન સૌથી હલકું તત્વ છે. રાવતભાટા પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? રાવતભાટા પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર કયા રાજ્યમાં છે? રાજસ્થાન રાજ્યમાં. સુવર્ણ મુદ્રા કેટલા કેરેટની હોય છે? કેટલા કેરેટની હોય છે? 22 કેરેટની હોય છે સુવર્ણ મુદ્રા. વિદ્યુત માટેની સૌથી સુવાહક ધાતુ કઈ છે? વિદ્યુત માટે સુવાહક પૂછેલી છે. કઈ ધાતુ છે? ચાંદી. ચાંદી છે તે સૌથી સુવાહક ધાતુ હોય છે વિદ્યુત માટે, વીજળી માટે. બેરોમીટરનો એકદમ નીચે આવતો પારો શું સૂચવે છે? શું સૂચવે છે? પવનનું તોફાન. બેરોમીટરનો પારો હોય છે જે એકદમ નીચે આવે ત્યારે શું સૂચવે છે? પવનનું તોફાન, વધારે પડતો પવન હોય ત્યારે. જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે? 140 પ્રતિ મિનિટ. ખાસ યાદ રાખવું, જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા 140 ના હોય છે પ્રતિ મિનિટ. માનવ શરીરમાં કેટલા દાંત 2 વખત વિકસિત થાય છે? કેટલા દાંત થાય છે? 2 વખત 20 દાંત. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. પેલેગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? B5. B5 નામના વિટામિન ના ઉણપથી છે તે પેલેગ્રા નામનો રોગ થાય છે. સોના અને સોનાલિકા કયા પાકની જાતિઓ છે? સોના અને સોનાલિકા કયા પાક છે કે જેની જાતિઓ છે? ઘઉં. ઘઉંની છે સોના અને સોનાલિકા, ઘઉંની જાતો છે. માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? 206 હાડકા હોય છે માનવ શરીરમાં. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? કેટલો લાગે છે સમય? 2 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા. બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન બી. ખાસ યાદ રાખવું, વિટામિન બી. હાઇડ્રોજન ભરેલો રબરનો ફુગ્ગો ઉપર જઈને ફૂટી જાય છે, કારણ કે શું કામ ફૂટી જાય છે? હાઇડ્રોજન ભરેલો ફુગ્ગો હોય છે તે, કારણ કે હવાનું દબાણ ઘટી જાય છે એટલા માટે તે ફૂટી જાય છે. લિફ્ટમાં બેઠેલ વ્યક્તિને પોતાનું વજન ક્યારે વધારે લાગે છે? ક્યારે લાગે છે? લિફ્ટ ઝડપથી ઉપર જાય ત્યારે. ઉપર જાય ત્યારે વ્યક્તિને આપણું વજન છે તે વધારે લાગતું હોય છે. મનુષ્યનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37 સેલ્સિયસ જેટલું હોય છે સામાન્ય તાપમાન શરીરનું.
આલ્ફ્રેડ નોબેલે શેની શોધ કરેલી હતી? ડાયનામાઇટ. આલ્ફ્રેડ નોબેલે ડાયનામાઇટના શોધ કરતા વૈજ્ઞાનિક હતા. હેલીનો ધૂમકેતુ સૂર્યની પ્રદક્ષિણા કેટલા સમયમાં પૂરી કરે છે? હેલીનો જે ધૂમકેતુ છે તારો, તેને સૂર્યની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે? કેટલો લાગે છે? 76 વર્ષ જેટલો સમય લાગે છે. ખાસ યાદ રાખવું, પૂછાયેલો પ્રશ્ન છે અને આવનારી પરીક્ષાઓ માટે પણ મોસ્ટ આઈએમપી છે. રડારની શોધ કોણે કરી હતી? વિલ્હેમ કે રોન્ટજને કરેલી હતી રડારની શોધ. ચોકનું રાસાયણિક નામ શું છે? શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. જે બોર્ડ પર લખવામાં આવે છે ચોક, તેમનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. શુદ્ધ પાણીમાં પીએચનું પ્રમાણ કેટલું હોય છે? શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય છે? 7 પીએચનું હોય છે શુદ્ધ પાણી. લોખંડને કાટ લાગવાથી તેનું વજન શું થાય છે? તેના વજનમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? વધે છે. લોખંડમાં જ્યારે કાટ લાગે ત્યારે લોખંડનું વજન છે તે વધી જાય છે. રસોઈ બનાવવામાં વપરાતો મુખ્ય ગેસ કયો છે? મિથેન. મિથેન ગેસ છે રસોઈ બનાવવામાં ઉપયોગ થતો. લીંબુમાં કયો એસિડ હોય છે? લીંબુમાં હોય છે સાઇટ્રિક એસિડ. આપ સૌ કોઈ જાણો છો. તો મિત્રો આ હતા જનરલ સાયન્સ સામાન્ય જ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે તમામ પરીક્ષાઓ માટે 100% મોસ્ટ આઈએમપી છે. મિત્રો હવે વિડીયો જોયો તેમાંથી જ તમારી ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટમાં જે પ્રશ્નો તમને દેવામાં આવે તે તમારે વિડીયો વ્યવસ્થિત જોઈ અને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે વિડીયો જોયો તે દરમિયાન તમને કેટલું યાદ રહી ગયું છે. ચાલો જોઈએ ટેસ્ટના પ્રશ્નો. પ્રથમ છે સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? બીજો, થર્મોમીટરની શોધ કોણે કરી? ત્રીજો પ્રશ્ન છે પાણીને શુદ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ચોથો, લીંબુમાં કયો એસિડ હોય છે? અને પાંચમો પ્રશ્ન છે એક્સરેની શોધ કોણે કરી હતી? એક્સરેની શોધ કરતા વૈજ્ઞાનિક. તો આ 5 પ્રશ્નો છે મિત્રો ટેસ્ટમાં. જે 5 પ્રશ્નો વિડીયો વ્યવસ્થિત જોઈ તેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી જનરલ સાયન્સના સામાન્ય જ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.